તો મહત્વના સમાચાર નર્મદાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। નર્મદામાં મનસુખ વસાવાએ આકરા પ્રહાર કર્યા છે। તો નર્મદામાં મનસુખ વસાવાએ આકરા પ્રહાર કરી અને ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યા છે। ચૈતરથી તો કૂતરું તો શું બલાડું પણ ડરતું નથી। અમને વોટ નહીં આપો તો કંઈ વાંધો નહીં, પણ ચૈતર વસાવાને વોટ ના આપતા। તો મનસુખ વસાવાએ આવા આકરા પ્રહાર કર્યા છે। ચૈતર વસાવા પર મનસુખ વસાવાએ આકરા પ્રહાર કર્યા હોવાનું સામે આવ્યું છે। અમને વોટ નહીં આપો તો કંઈ વાંધો નહીં, પણ ચૈતર વસાવાને વોટ ના આપતા તેવી વાત કરી છે। તો કેજરીવાલ કંપની આદિવાસી વિરોધી પાર્ટી હોવાનું મનસુખ વસાવાએ જણાવ્યું છે। તો આદિવાસીઓના હક લડાઈ માટે લડતા બીટીપીને પતાવી દીધી। તો આમ આદમી પાર્ટીએ પતાવી દીધી। ચૈતર વસાવા તો મોહરું છે તેવું મનસુખ વસાવાએ કહ્યું છે। મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યા છે। ચૈતરથી તો કૂતરું તો શું બલાડું પણ ડરતું નથી, આવું પ્રચારમાં પ્રહાર કરી અને મનસુખ વસાવાએ કહ્યું છે। તો નર્મદામાં મનસુખ વસાવાએ આકરા પ્રહાર કર્યા છે। મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યા છે। અમને વોટ નહીં આપો પરંતુ તેમને ન આપતા તેવું મનસુખ વસાવાએ કહ્યું છે। તો નર્મદામાં સભા દરમિયાન મનસુખ વસાવાએ આ નિવેદન આપ્યું છે। તો મનસુખ વસાવાએ આકરા પ્રહાર કરી અને ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યા છે। તો ચૈતરથી કૂતરું તો શું બલાડું પણ ડરતું નથી તેવી વાત કરી છે। અહીંયાથી પતી જવાનું છે, ડેડિયાપાડામાંથી પૂરું થઈ જવાનું છે। અમારી ટીમ જેમ કામે લાગી ને, જોયે ને મોતીભાઈ નું ભાષણ, મહેશભાઈ નું ભાષણ, હજુ તમારા શંકરભાઈ ની ક્યાં તમે સાંભળે છે? તો આ બધા અમારા સૈનિકો છે। આ બધા ઊભી પૂછડી ના આવવાના છે ચૂંટણી પૂરી થતી ત્યારે। કોઈ ઇટાલે ફિટાલે દેખાવાનો નથી અહીંયા। આ તો ચૂંટણી છે। હમણાં થોડાક દિવસમાં તમે જોજો કેજરીવાલના ધર્મપત્ની પ્રચારમાં આવવાના છે। ગમ ભાઈ તમને એટલો તો પ્રેમ છે? અરે એ કેજરીવાલ દારૂ કૌભાંડમાં ત્યાં શું છે, મહારાષ્ટ્રની જેમ દિલ્હીમાં છૂટછાટ છે, એટલે પેલા મોટા ઠેકેદારો હોય ને એમાં એમને કોઈ ટકાવારી લીધી હશે, કેટલાક લોકોને દબાવ્યા હશે, નહીં આપતા હોય। એટલે અહીંયા પેલા ચૈતર વસાવા નહીં, એના માણસો સાથે કોઈ કોન્ટ્રાક્ટરને દબાવે, કોઈ અધિકારીને દબાવે, આટલા પૈસા આપજો, આટલા પૈસા આપજો, અલગ અલગ એમાં એ રીતના દારૂ કૌભાંડમાં કેજરીવાલે ધમકાયા મોટા ઠેકેદારોને। તો એ વાત કોંગ્રેસના અજય માકણ પાસે પહોંચી। અજય માકણે 1 વર્ષ પહેલા કૌભાંડ બહાર પાડ્યું અને સરકાર પાસે તપાસ માંગી, સરકારે તપાસ કરી ને એમાં કૌભાંડમાં બહાર નીકળ્યું ને એમાં જેલમાં ગયો। એમાં ભાજપનો ક્યાં વાગ્યો? તમે ગુનો કર્યો એ રીતના બાકીના 3-4 મંત્રીઓ જેલમાં, ચૈતર વસાવા જેલમાં કેમ? માથે પડે અમારા માટે કે ભાજપ, મનસુખભાઈ, મોતીભાઈ આ બધા ચૈતરથી ડરે છે। એટલે તારાથી કોઈ કૂતરું બી નથી ડરતું।